ખાસ કરીને વાત એ જણાવવાનું છે કે કાલે મસ્ત મજાની સાઈતમ છે, તો તમે બધા ઘરે શું શું વેરાયટી બનાવવાના છો એ મને ખાસ કરીને જણાવજો, અને અમે અમારી બ્લોગની અંદર તમને પણ આવું નવું બતાવશું, તો તમે અમારો બ્લોગ જોજો. ફર્સ્ટ તો પહેલાં અમે બધા હે ને મસ્ત થોડી ઘણી રેડીમેડ તૈયાર કરેલું છે, બધું જોઈ શકો છો. પરોઠા ને એવું બધું બને છે, લોટ બોટ આપણા રેડી છે. તો હાલો મારે મમ્મી વળતા જાહે અને આપણે ચોળવાના છે થેપલા, અને જો અહીંયા મસ્ત મજાના ભાત બનાવીએ છીએ. સાંજે બનાવવાનું છે પનીર ને એવું બધું બનાવશું, એટલે તમે અમારા વ્લોગમાં જોડાજો. જો આ આપણા થેપલા રેડી થઈ છે, આવું બધું અમે બનાવી છે. અને ખાસ મેન વાત તો એ છે, વ્લોગમાં જો ભાઈ નહીં લગાડ્યા કામે થઈ લ્યો. ઓ હેલો, આપણે તો આપણું કામ લઈને જ બેસી ગયા. તો જોઈ શકો ભાઈ એનું કામ લઈને બેઠા છે. અને આ માતુશ્રી મારા, ઓ મમ્મી શું બનાવો છો? થેપલા. મમ્મી વણે છે તો થેપલા કરી. હાલો આગળ આગળ જોવો એટલે તમને જોવાની મજા આવે ને મને પણ મજા આવે. આ બાજુ પનીરના કટકા જો આપણે રેડી કરી લીધા તળીને મસ્ત બટરમાં. અને ફાઇનલી જો આ પનીરની ગ્રેવી મેં વઘારી નાખી છે. તમારે આનો વ્લોગ આખો જોવો હોય ને તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે હું આખો વ્લોગ પનીરનો આમ તમને ગ્રેવી સાથે કેવી રીતે બનાવવાનું ને બધું બતાવીશ. તો આપણે જો આ બનાવી છીએ હાઈતમ આઈટમ હાટું થયો. હમણાં આઈટમ કાલે હે ને એટલે અમે પનીરનું શાક ને એવું બધું ખાવું એમ. હજી બટેકાનું શાક વઘારવાના છીએ. એટલે હું તમને બધું રેડી થઈ જશે ને એટલે એક એક વસ્તુ બતાવીશ કે આ બનાવ્યું વ્લોગ ઉતારવા વાળી હું એક ની યાર. અમારે જો પરોઠા તૈયાર થઈ ગયા, તમે બનાવીને ગયો. જો જો લાજ નથી કાઢવી, કાઢો. પનીરનું શાક આપણું એકદમ રેડી થઈ ગયું, અને હવે બનાવશું આપણે બટેકાનું શાક. આપણે જો મીઠાઈની અંદર અમે દૂધ પાક બનાવવાના છીએ, તો દૂધ પાક પણ જો આપણે મૂકી દીધો છે. તો હાલો અમે તો દૂધ પાકમાં ગીરું બનાવ્યું, તમે શું બનાવ્યું એ કોમેન્ટ્સ કરજો. હોતે મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશો? તો ખાસ કરીને આજે શીતળા સાતમ છે, તો આનંદની વાત છે કે તમે પણ ચૂલા ઠાર્યા હશે. તો આજે અમારે કઈ રીતના ચૂલા ઠારે એની ચાલો વિધિ બતાવું. જય શીતળામાં. આ તો જો મમ્મી આ રીતના 5 ચાંદલા કરે છે. આ મારી જો પૂજાની થાળી છે. હવે ત્યાં ઘઉં મૂકે છે. અમે રાંધીએ નહીં, ઠંડુ જમવાનું અમારે. હવે જો માતાજીને નાગલા ચડાવે છે, એમની ચોંદડીનો વારો હશે. આ ચોંદડી ચડાવી માતાજીને આપણે ફૂલની પાંખડીઓ પણ અર્પણ કરી. જો આ રીતનું અમે વ્લોગની અંદર બન્યા રહેજો. હજી અમે જાશું શીતળામાના મંદિરે ચાલીને. સજાવા માટે આવી ગઈ છે અને અમે ચાલીને જઈએ શીતળામાના મંદિરે. તો આ અમારો રૂટ છે આલીએ જવાનો. આ અમે મંદિરે થોડાક પહોંચવા આવ્યા છે, અને આવું કંઈક જો ખોદણ કામ ચાલુ કર્યું છે. તો હવે સીધા મંદિરે જઈને મળીએ. શીતળામાના મંદિરે અમે પહોંચી ગયા છીએ, જોઈ લો. ફર્સ્ટ પહેલાં અમે જ આવ્યા છીએ. આવી રીતે અમે જો શીતળામાના અહીંયા મનાવી લીધા છે. હજી મમ્મી મોટા મંદિરે પણ જાય, પણ ત્યાં તો હું જોઈ શકવા નથી, કારણ કે આપણે જવાનું છે એક્ઝામ દેવા માટે. તો ત્યાં વ્લોગ લેવાશે તો થોડો ઘણો લઈશ, બાકી ઘરે આવીને તમને કહીશ. તો ચાલો દર્શન કરી લો. મમ્મી પણ જો દર્શન કરી છે. અમે ઘરે આવી ગયા છીએ, હું ને મમ્મી. હવે
વાર્તા કરવાના છીએ. બુક પણ હાથમાં લઈ લીધી છે. તો દશામાની પણ વાર્તા 10 દિવસ સુધી અમે ઓલરેડી તો કરી જ છીએ. તો આજે શીતળામાની પણ કરશું અને દશામાની પણ વાર્તા કરવાના છીએ. તો બી કન્ટિન્યુ વ્લોગ. મમ્મી શીતળામાની વાર્તા ગોતી રહ્યા છે. જો હાજર. તો પહેલા દશામાની વાર્તા કરવાના છીએ, પછી કરશું શીતળામાની વાર્તા. તો આપણા મમ્મી બોલશે દશામાની વાર્તા. તો ચાલો શ્રાવણ માસના અમાસના દિવસે ગણેશ સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નવા જવા લાગ્યા. સ્ત્રીઓને નદીએ નહાતી અને પૂજા કરતી હતી. 10 ગાંઠો વળી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે કળશે બાંધી દેવો. એક માટીની ચાંદી બનાવી તેની સ્થાપના કરી દશામાં. તો ખાસ કરીને વાત એવી છે કે આપણે કોલેજે પેપર દેવા ગયા હતા, તો એના કારણસરથી આપણે બ્લોગ ઉતારી શક્યા નથી. તો હવે બસ બ્લોગને આયોજન કરીશ, કારણ કે આપણે થાકી ગયા છીએ. તો ખાસ કરીને વાત એવી છે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ્સ બોક્સની અંદર જણાવજો. અને બ્લોગ હવે કેવું ઉતારો કે કમેન્ટ્સ કરો તો મને પણ મજા આવે. તો ચાલો બહુ વાતચીત નથી કરવી, બ્લોગને આયોજન કરશું. જય દ્વારકાધીશ, રાધે રાધે. મળશું ફરી એક નવા બ્લોગ સાથે. બાય બાય.